પારડી કલ્સર કોસ્ટલ હાઈવે પર 3 રિક્ષામાં ₹2.98 લાખની દારૂની હેરાફેરીમાં 4 મહિલા સહિત 7ની ધરપકડ। દમણથી વલસાડ તરફ દારૂ લઈ જતા કુલ ₹4.48 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। પારડી પોલીસે દમણ તરફથી 3 રિક્ષાઓમાં વલસાડ તરફ લઈ જવાતો ₹2.98 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 4 મહિલા સહિત કુલ 7 ઇસમોની ધરપકડ કરી હતી। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન મળેલ બાતમીના આધારે કલ્સર ગામ ડુંગર ફળિયાથી જેક્સન કંપની કોસ્ટલ હાઈવે તરફ જતા રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી। દમણથી આવી રહેલી 3 રિક્ષાઓ GJ15AW 3250 તેમજ અન્ય એક રિક્ષા નંબર GJ15YA316 તથા GJ15XX6757 નંબરની રિક્ષામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ ₹1081 નંગ બોટલ જેની કિંમત ₹2.98 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને 3 રિક્ષાઓ સહિત કુલ ₹4.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે રિક્ષા ચાલક જયશંકર રામજીભાઈ દુબે રહેવાસી પારડી, અતુલ કુંવર બહાદુર સિંઘ અને શુભમ રામદુલાર સિંઘ બંને રહેવાસી પારડી ઓરવાડ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ તેમજ નીરુબેન રાજેશભાઈ નાયકા, મયુરીબેન મહેશભાઈ પટેલ, મધુબેન ધનસુખભાઈ પટેલ, કલ્પનાબેન નિલેશભાઈ પટેલ તમામ રહેવાસી વલસાડ સહિત 7ને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીઓમાંથી જયશંકર દુબે, શુભમ સિંઘ, નીરુબેન નાયકા, મયુરીબેન પટેલ અને કલ્પનાબેન પટેલ અગાઉ પણ પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનો ઇતિહાસ ધરાવે છે। પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।